છું એન્કર અર્પિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરામાં આવેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ગાડીનો કાફલો જ્યારે આવી રહ્યો હતો ત્યારે તેમની ગાડીના કાફલાની સામે 3 યુવાનોએ તેમને 2 હાથ જોડી અને ગાડીની પાછળ ડોલ લગાવી લેખિતમાં રજૂઆત કરતા પોલીસે તેમની ધરપકડ કરી। ચાલો જાણીએ વિગતવાર વાત। ભાવિનભાઈ પાટણિયા પાદરાના છે। તેમના ઉપર પાદરાના ધારાસભ્ય દ્વારા વારંવાર માનસિક હેરાન કરતા તેમજ ખોટી ફરિયાદો ઊભી કરવામાં આવી હતી। ત્યારે તેની રજૂઆત લઈને વડોદરાના યુવાનો ભાવિન પાટણવાડિયા, કંચન પરમાર અને યોગેન્દ્ર બારોટ દ્વારા સીએમને લેખિતમાં રજૂઆત આપવાની હતી। આટલી મોટી સિક્યુરિટી પોલીસ હોવા છતાં ત્રણેય યુવાનોએ પોતાની રજૂઆત માટે હિંમત બતાવી હતી। તો જોવાનું એ રહ્યું કે શું આ સરકારના ધારાસભ્યો કેટલો દમન કરતા હશે કે આ યુવાનો આટલી સિક્યુરિટી અને પોલીસ હોવા છતાં પોતાની જાનની પરવા કર્યા વગર પોતે સીએમને રજૂઆત કરવા પહોંચ્યા હતા। ડિટેન કરીને રાખવામાં આવ્યા હતા। સીએમના કાફલાને રોકીને રજૂઆત કરવા જતા ત્રણેય લોકોને ધરપકડ કરી કંચન પરમાર, ભાવિન પાટણિયા, યોગેન્દ્ર બારોટની અટકાયત બાદ છોડી દેવામાં આવ્યા હતા। રિપોર્ટર એઝાઝ શેખ, NN ન્યૂઝ, વડોદરા। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।